સુરતના સથાણાના બિલ્ડર સાથે થઈ કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। 13 કરોડની જમીનના 1,50,00,000 ચૂકવી દસ્તાવેજ કરાવી લઈ છેતરપિંડી આચરનાર જમીન દલાલ લવજી લાલજી અને જમીન ખરીદનાર મગનલાલજી વ્યાસ તેમજ અંબાલાલ શંકર સુથારની ધરપકડ કરી છે। સ્માર્ટ સિટી સુરત શહેરમાં દિવસે ને દિવસે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સુરત સથાણામાં બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવી છે। આ કેસમાં 3 ઈસમોએ બિલ્ડરનો વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી અને 13 કરોડની જમીનના 1,50,00,000 ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો। આ કેસમાં પણ પોલીસે જમીન દલાલ અને અન્ય 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે। ડાયમંડ સિટી સુરતના સથાણાના બિલ્ડર સાથે કરોડોની છેતરપિંડી થઈ છે। વિગતો મુજબ દલાલ અને અન્ય 2 ઈસમો દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં વિશ્વાસ કેળવી 13 કરોડની જમીન પચાવી પાડી અને 13 કરોડની જમીનના 1,50,00,000 ચૂકવી દસ્તાવેજ કરાવી લીધો હતો। 2012થી ઓળખતા દલાલ મારફતે જમીન વેચી હતી અને બાકીના રૂપિયા પેટે 50 પ્લોટ આપવાની વાત કરી હતી। જોકે બિલ્ડર દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ અન્ય નામે કરી દીધા હોવાનું ખુલ્યું છે। આ તરફ છેતરપિંડી થતાં બિલ્ડરે હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયાએ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે સથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી અને પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં જમીન દલાલ અને અન્ય 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે।